હાલ ઉનાળો ખૂબ જ આકરો બન્યો છે અને જેના કારણે કૂવાના જે તળ જે નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી રહી છે। જ્યાં મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈને રહીશો દરબદર ભટકી રહ્યા છે। ત્યારે વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ભૂતિયાકુડી ગામની। આ ગામમાં કુલ 130 મકાનો આવેલા છે જ્યાં ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે। ત્યારે વાસ્મો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ઠીક તો નળ તો ફિટ કરવામાં આવ્યા છે, જ્યાં પણ નળમાં ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી। ત્યારે કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ કરવામાં પાણી અપાયું હતું અને ત્યારબાદ 3 વર્ષો વીતી જવા છતાં પણ આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી। ત્યારે હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી। ગામની 1 કિલોમીટર દૂર એક અસરગ્રસ્ત તથા બોરમાંથી થોડું ઘણું પાણી આવે છે અને તેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબૂર બન્યા છે। ત્યારે મહિલાઓ વૃદ્ધો પરાણે 1-2 બેડા પાણી લાવી શકે છે। ત્યારે આ વિસ્તારના લોકોના જે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે, ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે। જ્યાં ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે। ત્યારે આ વિસ્તારમાં લોકોને પાણી અપાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે। તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે। અમારા ગામની અંદર ભૂતિયા ગામની અંદર નળ લાગેલા છે, હોવા છતાં બી પાણી મળતું નથી। ઢોરો માટે ત્રાસ છે, પાણી પીવા માટે બી ત્રાસ છે। 1-2 કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાવા ધોવા પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે। કે સાહેબ મારા પર 70-80 માણસ છે સાહેબ, તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પર લેવા દેતા નથી। એવી અમને તકલીફ છે સાહેબ। અમારા બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ। અમે હીટી જીવીએ ને હીટી પેલીએ કરીએ। હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી। તરસે મરી ગયા, કોઈ તાણવા વાળા પણ નથી મળતા ને અમે કેટલા હેંડીએ, અમને પગમાં તકલીફ છે બે સાહેબ। અમને નથી હેંડા તો એટલી દૂર કેટલી બેગો છેટીથી પાણી લાવીએ છીએ। બે માટલા ફૂટી જાય તો 500 રૂપિયાની ઉઠે છે। हाँ तो हमने तो थोड़ा बहुत छास आलो तमे, हमने पानी नहीं મળતું પીવા માટે તરાસ થઈ ગયા। નાના નાના બચ્ચા કલાટ કરે છે, એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોઢા ફૂંકાઈ જાય છે। બચ્ચાને કેટલો છાન કરે છે બચ્ચા। પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યો। એક જ દન મળ્યો, બીજી વખત મળ્યો જ નથી। 24 કલાક પાણી મળ્યું, પછી એ દનનું પાણી